વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, આજે હું ગુડ મોર્નિંગ નહીં કહીશ કારણ કે હું સાંજના 6:30ની આસપાસ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં, કારણ કે અમે લોકો જઈએ છીએ ભાવિનભાઈના પ્રીમિયરમાં. તો આજે સુરતમાં ભાવિનભાઈના મૂવી જલસાનું પ્રીમિયર છે, એટલે હું થાઉં છું રેડી. તો મેં પહેર્યું છે ન્યૂમીનું આઉટફિટ, તો બતાવો તમને કઈ રીતનું છે. પછી આ સિલ્વર ચેઇન પહેરી જે મને હાર્દિકે આપી હતી, પછી આ સિલ્વર બ્રેસલેટ પહેર્યું છે, રિંગ્સ પહેરી છે સિલ્વર બીજા. અને ઓલવેઝ મારે જ્યારે પણ કશે પણ કોઈ પણ સારી એવી પ્લેસ પર જવાનું હોય ત્યારે મને પિમ્પલ હેરાન કરે. હમણાં વચ્ચે અહીંયા હેરાન કરેલું હતું વરસાવિત્રીના દિવસે, તો આ થોડું ઘણું સારું થઈ ગયું. તો મને આજે નોઝ પર પિમ્પલ થયો, બટ કંઈ નહીં. અને આજે જ હું સવારે મારા હેર કટ કરાવીને આવી છું, તો એ પણ પાછા સ્ટ્રેટ થઈ ગયા છે. મેં થોડા ઘણા એવા બ્લો ડ્રાય કરાવેલા હતા, બટ એ પણ સ્ટ્રેટ થઈ ગયા છે. તો હાર્દિક તો રેડી થઈને ચાલ્યા ગયા છે, તો ચલો ફટાફટ હું મેકઅપ કરી લઉં. અને તમને ખબર જ છે કે હું મેકઅપ નોર્મલ જ કરું છું. તો 5 મિનિટનો મેકઅપ કરીને તમને બતાવું કે કઈ રીતનું બીજી વસ્તુ હું કેરી કરું છું અને ક્યાં જાઉં છું અને ક્યાં ભાવિનભાઈ બધા જ આવશે. તો ચલો તમને બતાવું કે કઈ રીતનું છે, અને તમે પણ જલસો મૂવી જોવાનું ભૂલતા નહીં. તો ચલો ફટાફટ પહેલાં તો રેડી થઈ જાઓ. ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું અને આ છે મારો લુક, સિમ્પલ સોબર. મારું વન પીસ પહેર્યું છે ન્યૂમીનું અને બેગ કેરી કર્યું છે. અને હમણાં ફોનનું કવર ચેન્જ કર્યું છું, તો ફોનનું કવર ચેન્જ. સો ગાઈઝ, ફોનનું કવર ચેન્જ થઈ ગયું છે. વેઇટ, તમને બતાવો, આ છે ફોનનું કવર. તો ચલો, હાર્દિકનો કોલ આવી ગયો છે, તો ફટાફટ જઈએ. સો ગાઈઝ, અત્યારે અમે લોકો સિનેમામાં આવી ગયા, એટલે થિયેટરમાં આવી ગયા છે. અને અમારી સાથે છે મનીષા ભાભી, આરફા અને એન્જલ. તો હજી ગુરુભાઈ લોકો આવે છે, અમે લોકો વહેલા આવી ગયા અને અહીંયા બેસી ગયા છે. હમણાંમાં થોડો ટાઈમમાં, અને અહીંયા જે પણ આવે ને તેના માટે ઢોલક વગાડે છે. મારી સાઈડ તો બસ અત્યારે હવે મૂવી ચાલુ થશે એટલે અમે લોકો અંદર જશું અને તમને રિવ્યૂ આપીશ કે કેવા છે. અહીંયા અમારા પારુ ભાભી તો નહીં બોલે, હવે મોમ છે. મોમ આવી ગયા છે. ભાવિનભાઈ લોકો સાથે ફોટો પડાવે છે. ઇન્ટરવ્યુ ચાલે છે, એવું થાય. તો તમારે કંઈ બોલવું છે? આપણે પણ આવી ફિલ્મ કરીએ, એની પાસે આશીર્વાદ લઈ લઈએ. હા, બરાબર. આપણે પણ આવી એન્ટ્રી થાય, બ્લોકબસ્ટર બધું કરીએ કપા ગપ. બરાબર. ભાઈ તમે સપોર્ટ કરજો તો આવું થશે, બાકી કંઈ નહીં થાય. અમે મહેનત તો કરશું જ. સાચી જ વાત છે. અમે લોકો અમારી સીટ પર આવી ગયા છે. હું અને પોપ્સ ઓલવેઝ સાથે, અને મોમ સેમની બાજુમાં, ને જરીવાલા અહીંયા. હા, જરીવાલા. કેમ જરીવાલા આપ્યું છે? જરી કરે સરનામું તો જરીવાલા એમ જ કંઈ હતું નહીં બોલવાનું, એટલે તમે બંને એકબીજા નામ નથી પાડ્યા ને એટલે એનું નામ પાયરા. શું પાડ્યું? એનું નામ દૂધુ પાડ્યું, મારું નામ હાર્દુ પાડ્યું. કેવું લાગ્યું નામ? પણ નહીં, આમ છે ને અમે લોકો બોલવા છે ને જ્યારે વિડીયોમાં તો એટલું ઓડ લાગે. એને હસવું આવે છે. હા,
બહુ જ કારણ કે પહેલેથી હાર્દિક બોલ્યા હોય ધ્રુવી બોલ્યા એવું બોલ્યા હોય ને એટલે બહુ જ ઓન લાગે મને આ પારુ આપી પહેલેથી એમને યોગેશ કહેતા હતા અત્યારે કે ગુરુ પણ એ નામ આમ ગુરુ આમ પ્રોપર લાગે છે અમને નામ જ નહીં મળતા કોઈ સારા નામ જ નહીં મળતા તો મસ્ત નામ છે ચલો હાર્દુ સેટ થઈ જાય હું બંને મસ્ત નામ સેટ કરું છું મને give me 5 minutes ઓકે ચલો I'll give you a good name ઓકે okay બસ ઓછી સ્થિતિ મારો બસ હા ઓ બધા બૂમ પાડે ભાવિન ભાવિન પૂજા ભાવિન પૂજા ભાવિન પૂજા ભાવિન પૂજા તમે બધા અહીંયા આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ ફિલ્મ આજે ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે અને રિસ્પોન્સ બહુ જ સુંદર મળ્યો છે હવે એ રિસ્પોન્સને આગળ વધારવાની જવાબદારી આપણા ગુજરાતીઓની એટલે તમારી સેકન્ડ થિંગ આજે આ અમે અહીંયા તમને પ્રીમિયર તરીકે બોલાવેલા પણ આ પ્રીમિયર નથી આ સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું છે તમારા બધા માટે અને એનું શ્રેય જાય છે નેમીચંદ જહાંગીરજી અને અભિષેક જહાંગીરજીને માનસ ટ્રેન વાલે નેમીચંદજી થેન્ક યુ વેરી મચ the film on behalf of whole Jalso team and the stars. बहुत खुशी हो रही है सूरत आकर बहुत खुशी हुई इनफैक्ट द गॉड्स वर सेलिब्रेटिंग आवर अराइवल दैट इज व्हाई right for half an hour it was raining almost it was almost as if the gods were saying welcome to a clean and wet Surat and यहाँ आके और ज़्यादा खुशी हुई beautiful cinema beautiful people wonderful hospitality and of course you are going to see a beautiful film enjoy and jalsa karo મામાજી બહુ જ સરસ તમારી એક્ટિંગ હતી બહુ જ ગઈ બહુ જ એટલે બહુ જ અમે આશા રાખી કે તમારા બહુ બધા ગુજરાતી પિક્ચર આવે અને આનાથી વધારે કોમેડી કરો thank you ઓસમ એક્ટિંગ સિરિયસલી ખરેખર તમારા જેવા કોમેડીની જરૂર છે ready પડી બસ તમે આવી રીતના જ પ્રગતિ કરતા રહો સર તમારી એક્ટિંગ બહુ જ સરસ હતી અને વિડીયો તમારું આખું મૂવી બહુ જ ગયું થેન્ક યુ તો ગાઈઝ ભાવિનભાઈની મૂવી આવી ગઈ છે અને બહુ જ સરસ મૂવી હતી સિરિયસલી મને તો બહુ જ ગયું thank you so much બધા જઈને જોજો અને જલસો કરી નાખજો થિયેટરમાં આવશે જ બધા ચોક્કસ જોવા આવશે તમારી મૂવી છે ને એટલે બધાએ આવવાનું જ છે બાય બાય સો ગાઈઝ બસ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને મૂવી બહુ એવું સરસ હતું તો તમે લોકો જોવા જવાનું ભૂલતા નહીં ફેમિલી મૂવી હતું એટલે મજા જ આવી જાય એવું હતું તો બસ આજના માટે આટલું જ તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો અને હા ગાઈઝ એક તમને નવી વાત કહેવી છે મારા કે તમારે વ્લોગમાં હું કઈ રીતની આઉટફિટને સ્ટાઇલ કરું છું યા તો ફિર કોઈ ગેમિંગ વ્લોગ હોય કે ગેમ રમતા વ્લોગ હોય યા તો ફિર તમે હું આખા દિવસમાં બોડી હેલ્થ માટે રિલેટેડ યા તો મારા હેર માટે યા તો મેકઅપ માટે હું શું કરું છું શું વસ્તુ હું મારી લાઈફમાં મારા પોતાના માટે યુઝ કરું છું તે વસ્તુ જાણવું હોય તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અગર તમારા આઉટફિટવાળા વ્લોગ જોવા હોય તો આઉટફિટ લખીને કમેન્ટ કરો જો તમારે મારા ડેઈલી રૂટીનના વ્લોગ જોવા હોય તો ડેઈલી રૂટીન લખીને મને કમેન્ટ કરો અને સ્કિન કેર જોવો હોય તો સ્કિન કેર લખીને મને કમેન્ટ કરો અને જે રીતના પણ વ્લોગ જોવો હોય તે બધી જ વસ્તુ મને કમેન્ટ કરો તો હું એ વસ્તુ તમને બતાવીશ ચોક્કસપણે તો બસ
અને તમને મારા હેરનું નવું લુક કઈ રીતનું લાગ્યું તે પણ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને ઓબ્વિયસલી હું ડી બ્રધર્સમાં જાઉં છું મારા હેર કટિંગ કરાવવા માટે. તો તમારે પણ જવું હોય તો તમે પણ ત્યાં જ જાઓ અને એકવાર ત્યાંનો એક્સપિરિયન્સ લો. તો બસ આજનો માટે આટલું જ. લવ યુ ગાઈઝ, બાય.